દુનિયામાં યુદ્ધની જ્વાળાઓ જે છે અગ્નિની એ ચારેય બાજુ બધાને બાળી રહી છે। એક તરફ ઈરાન ઇઝરાયલ યુદ્ધ હોય, બીજી બાજુ પાકિસ્તાન અફઘાનિસ્તાન યુદ્ધ અને આ યુદ્ધમાં અનેક નિર્દોષ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે। સોમવારે રાત્રે પાકિસ્તાને ફરી એકવાર અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી છે। રાજધાની કાબુલમાં અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। આ હુમલામાં હોસ્પિટલને નિશાનો બનાવવામાં આવ્યો હોય એવા સમાચાર સામે આવ્યા છે। પાકિસ્તાને સોમવારે રાત્રે એર સ્ટ્રાઇક કરી, જેમાં સ્થાનિક મીડિયા જે રિપોર્ટ કરી રહ્યા છે એ પ્રમાણે પાકિસ્તાનની વાયુસેનાએ લડાકુ વિમાનો રાજધાની કાબુલના વિસ્તારોમાં નિશાના બનાવ્યા, જેમાં એક હોસ્પિટલ પણ શામેલ હતી। આમાં 400 લોકોના મોત થાય છે, જ્યારે 250 થી વધુ લોકો ઘાયલ થાય છે। એના ભયાનક વિડીયોઝ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। પહેલા એ એર સ્ટ્રાઇકના જે વિડીયોઝ સામે આવ્યા છે તેના પર કરીએ નજર। તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેનાએ કાબુલમાં એક નશામુક્ત હોસ્પિટલ પર બોમ્બ બ્લાસ્ટ કર્યો છે અને એના કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે। જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના પ્રવક્તાએ એવું કહ્યું છે કે આરોપ પાયોવિહોણા છે। અમે કાબુલમાં કોઈ પણ હોસ્પિટલને નિશાનો નથી બનાવ્યો, અમે ત્યાં એર સ્ટ્રાઇક નથી કરી। પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ઘર્ષણની શરૂઆત 22 ફેબ્રુઆરીથી થઈ હતી। એના પછી ત્યાં બોર્ડરના વિસ્તારોમાં અનેક લોકો એવા હતા કે જે ઘર વિહોણા થયા, બધા જ લોકોને ત્યાંથી શિફ્ટ કરી દેવામાં આવ્યા। આ જ્યારે દ્રશ્ય જોઈએ ત્યારે આપણને એવું થાય કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં એવી તો શું સમસ્યાઓ છે, બંને દેશો આમને સામને કેમ આવ્યા, લડાઈ કેમ શરૂ થઈ? તો 2001માં અમેરિકાના અફઘાનિસ્તાન પર હુમલા પછી પાકિસ્તાને અમેરિકાનો સાથ આપ્યો અને આનાથી TTP નારાજ થયું અને ઇસ્લામ વિરુદ્ધ એને માન્યું કે પાકિસ્તાને કેવી રીતના અમેરિકાનો સાથ આપ્યો। TTP માને છે કે પાકિસ્તાન સરકાર સાચા ઇસ્લામને માનતી નથી, તેથી તે તેના વિરુદ્ધમાં હુમલા કરે છે। TTPનો અફઘાન તાલિબાન સાથે ગાઢ સંબંધ છે, બંને જૂથો એકબીજાના સમર્થનમાં આવે છે। 2021માં અફઘાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી પાકિસ્તાને TTPને નિશાનો બનાવ્યો, અફઘાનિસ્તાનમાં હુમલા કર્યા, બાદમાં અત્યારે સ્થિતિ એની એ જ છે। બંને દેશો એક પછી એક એકબીજા પર હુમલા કરતા દેખાતા હોય છે અને અત્યારે ફરી એકવાર જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો છે એની સામે અફઘાનિસ્તાન શું કરે છે, આ સ્થિતિ ક્યારે સુધરે છે? અને સાથે જ આ જે યુદ્ધની પરિસ્થિતિ, એક બાજુ ખૂબ મોટું યુદ્ધ ચાલી રહ્યું છે જેના કારણે બધા જ દેશો અત્યારે ઇફેક્ટેડ છે, બીજી બાજુ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના યુદ્ધમાં અનેક નિર્દોષ લોકોના મૃત્યુ થાય છે। આ યુદ્ધની પરિસ્થિતિમાં ક્યારે સુધારો આવે છે, શું થાય છે એ જોવાનું રહ્યું। તમારું આ મુદ્દે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।